મોજે દરિયામાં તમામ ધ્યાની અને ખોજી મિત્રોનું સ્વાગત છે। ઠેર ઠેર ભટક્યા કર્યું જીવતર, ઠેર ઠેર ભટક્યા કર્યું જીવતર, પોતાનું ગણાય એવા વતન ઓછા પડ્યા। મિત્રો, અમુક વર્ષો પહેલાં લખેલી આ મારી જ કવિતાની પંક્તિઓ યાદ આવી ગઈ। આજે સમજાય છે કે મનુષ્યને એનું પોતાનું ગણાય એવા વતનને શોધવાનો ભટકાવ એટલે આધ્યાત્મિક જગત। ના કોઈ ગુરુ, ના કોઈ શિષ્ય, મિત્ર ભાવે ચાલતી આપણી ચેનલ મોજે દરિયાને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધીઓને શેર કરવા વિનંતી। ઠેર ઠેર ભટક્યા કર્યું જીવતર, પોતાનું ગણાય એવા વતન ઓછા પડ્યા। અમે નઘરોળ બનીને નાચ્યા તમારી કાંધ પર, શી ખબર કે તમારી કાંધે જ અમારું કફન હતું। આજકાલ શિષ્યોની હાલત આવી છે। અમે નઘરોળ બની નાચ્યા તમારી કાંધ પર, શી ખબર કે તમારી કાંધે જ અમારું કફન હતું। મિત્રો, માનવ દેહ અદ્ભુત છે અને એને સમુંદર સમજી એનું મંથન કરવું કે ના કરવું એ આપણા સ્વતંત્ર વિચારો છે। કુદરત કદી કોઈને બાધ્ય કરતી નથી। તમે ધ્યાનથી જોજો કદીક કે ગટરના ગંદા નાળામાં જે ફૂલ ઉગેલા હોય છે, એકદમ મહેનતથી અને કલા કારીગરી કરી હોય એવું લાગે। કદીક વિચાર આવે કે કામ વગર આ ફૂલોમાં પણ એણે એટલી મહેનત શું કામ કરી હશે? એના પરથી જ વિચારો મિત્રો કે કુદરત કશુંય કામ વગરનું સર્જન કરતી નથી અને જે કંઈ સર્જન કરે છે એ બહુ દિલથી કરે છે। યાની કે મનુષ્ય દેહનું સર્જન પણ એણે બહુ હૃદયના ભાવથી કર્યું છે। જેમ કે આપણે કોઈ મકાન બનાવીએ, એમાં તમને ખ્યાલ હશે કે જીવન જરૂરી વસ્તુઓ બધાને સરળતાથી મળી જાય એમ બહાર રાખીએ, પણ અમુક ચોક્કસ કિંમતી વસ્તુઓ અને ખજાનો મૂકવા માટે આપણે સ્પેશિયલ તિજોરી બનાવીએ છીએ। એમાં પાછા તિજોરીમાં સ્પેશિયલ લોકર બનાવીએ કે જે કોઈને એકદમ હાથમાં ના આવે અને એની ચાવીઓ પાછી સાચવીને રાખી મૂકીએ। બસ આ જ રહસ્ય કુદરતે મનુષ્ય દેહમાં રાખ્યું છે કે માણસને સાદી સીધી જિંદગી જીવવામાં જેટલું કામ આવે એટલું જ એણે બહાર રાખ્યું છે અને બાકીનો જે અમૂલ્ય ખજાનો છે એ એણે તમારા જ દેહમાં અદૃશ્ય તિજોરીઓ બનાવીને એની અંદર પાછા લોકર બનાવીને એમાં છુપાવીને મૂકી દીધો છે અને પાછું એ તિજોરીઓની ચાવીઓ પોતાના ઓશિકા નીચે મૂકીને
એ તમારા દેહમાં જ સૂઈ ગયો. હવે તમને અચાનક યાદ આવ્યું કે કંઈક ખૂટે છે જીવનમાં, કંઈક એવું છે જે નથી મળ્યું. એ તમને ખજાનાની યાદ આવે છે. તો બસ એના માટે ખજાનાના માલિકને જગાડો. એ તમારી અંદર જ સૂતો છે. એને જગાડો તો તમને ચાવીઓ મળે, અને ચાવીઓ મળે તો એ તિજોરીઓ ખુલે અને તમે ખજાના સુધી પહોંચી શકો. બસ આધ્યાત્મિક જગતની બધી મથામણ આ ચાવીઓ લઈને જે જોગી સૂતો છે તમારામાં, એને જગાડવાની છે. જગાડો ને. જો તમે એને જગાડો ને તો એ પાછો પરમ કૃપાળુ છે, ક્રૂર નથી. ખજાનાની બધી જ ચાવીઓનો ગુચ્છો તમને આપી જ દેશે. બસ જરૂર છે ફક્ત એને અભ્યાસથી જગાડવાની. આજે આપણે આગળના એપિસોડના અનુસંધાને જ આગળ વાત કરીશું કે મટી જવા શું કરવું. એના વિશે તો ઘણું કહેવાય, પણ શક્ય એટલો આ વિડીયોમાં આપણે કોશિશ કરીશું કે એની સ્પષ્ટતા સીધી, સરળ અને સાદી ભાષામાં તમને સમજાય એવી કરીએ. તો મિત્રો, એના માટે તમારે નરસિંહ મહેતાનું એક કથન યાદ રાખો કે જાગીને જોવું તો જગત દિશે નહીં. જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. સંતોની સામાન્ય વાણી પણ કંઈક મહાન ઈશારા કરતી હોય છે, પણ આપણે ચૂકી જઈએ છીએ. જગત છે જ નહીં અને તમે પણ છો નહીં મિત્રો. તમે છો નહીં, તમે થયા છો. બહુ ઊંડાણમાં ઉતરીને વિચારો તો તમે છો જ નહીં, તમે થયા છો. તમે જ નથી અને જગત પણ નથી. તમે નથી અને જગત પણ નથી. બસ આ જે તમે થયા છો એને મટાડી દેવાનું છે. તમને ભ્રમ છે કે તમે છો. તમે છો જ નહીં વાલા. કણ કણ અને ક્ષણ ક્ષણમાં એ જ છે. તમે જ વિચારો કે તમારા ધાર્યા કદી થયા છે ખરા? કદાચ કાગને બેસવું ને ડાળને ભાગવું બન્યું હોય કદીક, બાકી એની મરજી હોય એ જ થાય. તોય તમે આટલી નાની વાત કેમ સમજતા નથી? એક પેલા દાદા ભગવાનની ચોપડીમાં મેં વાંચ્યું હતું કે ખાલી તમારે વાળ કપાવવા જવું હોય ને તો પણ અસ્તિત્વની મરજી હોય ત્યારે જ તમારો નંબર લાગે. કાં તો તમે દુકાને જાઓ ને દુકાન બંધ થઈ ગઈ હોય અને તમે પાછા આવી જાઓ, કાં તો બહુ ભીડ હોય અને તમે પાછા આવી જાઓ. એટલે અસ્તિત્વની મરજી વગર કાંઈ થતું નથી. એની ઉપર ટોપલો મૂકી દો, બધું ચાલ્યા જ કરશે અને એકદમ રેડી ચાલશે.
મિત્રો, આજે આપણે ઊંચી ઊંચી વાતો કરવી જ નથી. એને મૂકો એક બાજુએ. ફક્ત એટલું યાદ રાખો કે તમે એક લિસ્ટ બનાવો કે જીવનમાં તમને શું નથી ગમતું. બસ એ બધું ગમતું કરો. અને બીજું એક લિસ્ટ બનાવો કે જીવનમાં તમને શું ગમે છે. એમાં બહુ ઓતપ્રોત જો તમે થઈ ગયા હોય તો એમાંથી બહાર આવો. તમે યાદ રાખો કે કુદરત કોઈ વસ્તુ કામ વગર બનાવતી નથી. બધું એની જગ્યાએ બરાબર જ છે. એને સ્વીકારવાનું રાખો. કોઈ તમને ના ગમતી ઘટના, વ્યક્તિ કે વસ્તુ હોય તોય તમે વિચારો કે એની મોજ અને એની મરજી, મારે શું લેવા દેવા. કાંઈ તમને બહુ ગમતું હોય એમાંથી આસક્તિ ઓછી કરો. બધું સમરસ, સમતલ અને સમાન ધોરણે રાખો. ઇલેક્ટ્રિક કરંટમાં ધન ધ્રુવ, ઋણ ધ્રુવ અને એક ન્યુટ્રલ હોય. બસ તમે ના ધન ધ્રુવ બનો, ના ઋણ ધ્રુવ બનો. બસ તમે ન્યુટ્રલ બની જાઓ. આપણે અગાઉ પણ કહ્યું હતું કે સંપૂર્ણ સમર્પણ ભાવ અને સંપૂર્ણ સ્વીકાર ભાવ, એનું નામ જ પરમાત્મા. અહીં એક ઉદાહરણ યાદ આવે છે. જો કે એવી વાર્તાઓ કહીને મને સમય બગાડવો ગમતો નથી, પણ છતાં કહી દઉં કે 92 લાખ માળવાનો ધણી ભરથરીએ જ્યારે રાજપાટ છોડી દીધું ને, ત્યારે એની માએ એને કહેલું કે બેટા, હજી તારામાં રાજપાટ છોડ્યા એનું મને અભિમાન દેખાય છે. તું હજી કોઈ સમર્થ મહારથીને મળી જો, એ તારો આ ભાવ છોડાવશે. કારણ કે હું માં થઈને આ નહીં કરી શકું. અને સાથે એમ પણ કહ્યું કે તું જા અને જે મહાપુરુષ મળે એને લીમડાનું ઝાડ બતાવજે અને પૂછજે કે બાપુ, આ પીપળાનું ઝાડ છે. અને સામે જો તને એમ કહે કે ના, આ લીમડો છે, તો ત્યાંથી આગળ નીકળી જજે. યાને માનજે કે આ તારે લાયક મહાપુરુષ નથી. અને કહેવાય છે કે ભરથરી નીકળી ગયા મહાપુરુષની શોધમાં. જે મળે એને પૂછે કે બાપુ, એ નીમ કા પેડ હૈ. તો તરત સામે પેલા જે પણ મહાપુરુષ હોય એ એમ કહે કે અરે પાગલ હો ગયા હૈ ક્યા, એ પીપલ કા પેડ હૈ. એમ કરતા કરતા એમને ગોરખ ભટકાઈ ગયા અને એમણે લીમડાનું ઝાડ બતાવીને કહ્યું કે બાપુ, એ પીપલ કા પેડ હૈ. તો ગોરખનાથે કહ્યું, હા બેટા, એ પીપલ કા પેડ હૈ. પાછું ભરથરીએ કહ્યું, ક્યા બાપુ, ये पीपल का पेड़ नहीं है, ये नीम का पेड़ है. તો પાછું ગોરખનાથે કહ્યું કે હા બેટા, ये नीम का पेड़ है. यानी कि તું કહે એ સાચું, મારી કોઈ મરજી નહીં. તને લીમડામાં પીપળો દેખાય
તો મને પણ પીપળો જ દેખાય. મારે શું? કોઈ જીવનમાં ઉતાર ચઢાવ નહીં. તમે કહો એ સાચું. તમે માવતર, હું કાંઈ નથી. મારી કોઈ મરજી નહીં, કારણ હું છું જ નહીં. મારી શું મરજી? કરી જુઓ વાલા, પછી જુઓ. જીવન મોજે દરિયા જ છે. મિત્રો, હવે થોડી બીજી દ્રષ્ટિથી જોઈએ કે મટવા માટે શું કરવું. તો જીવન તમારા કહ્યા મુજબ ચાલતું નથી, એ તો તમે સમજી ગયા. તમે કહો એમ કોઈ ઘટના બનતી નથી, એ તમે પણ જાણો છો. પણ તમે ખાલી જાણો છો, તમે માનતા નથી. એની મરજીથી ચાલે છે બધું, તોય તમે વચ્ચે પડો છો. ચાલવા દો જેમ ચાલે, કરવા દો એને જેમ કરવું હોય એમ. તમે જ તમને નડો છો. તમે બાજુએ હટી જાઓ યાર. કોઈ ગ્રહો, કોઈ દિશા, કોઈ દશા, કોઈ નક્ષત્રો, કશું જ તમને નડતું નથી. તમે જ તમને નડો છો. તમે ફક્ત જોયા કરો સાક્ષી બનીને. જે કાંઈ જીવનમાં બને, પરિણામની પરવા ના કરો. જે પરિણામ મળે સ્વીકારી લો. તારી મોજ, મારી શું મરજી. અને ધીરે ધીરે એ સાક્ષી ભાવ બનવાનું પણ છોડી દો. તમે છો જ નહીં. જગત નથી. પછી કોણ સાક્ષી ને કેવી ઘટના? અહીં મહાવીર સ્વામીના જીવનની એક ઘટના યાદ આવે છે કે એમણે બહુ નાની ઉંમરે એમના માતા પિતાને કહેલું કે મારે સંન્યાસ લેવો છે. તો માતા પિતાએ ના પાડી. તો કાંઈ નહીં, કોઈ સામે પ્રશ્ન નહીં. પાછી અમુક ઉંમર થતાં માતા પિતા પણ સ્વધામની યાત્રાએ ચાલ્યા ગયા. પાછું એમણે મોટા ભાઈને કહ્યું કે ભાઈ મારે સંન્યાસ લેવો છે. તો મોટા ભાઈએ કહ્યું કે ભાઈ હજી હમણાં મા બાપ ગુજરી ગયા, મારા માથે બધી જવાબદારી છે, અને તું ક્યાં સંન્યાસ લેવાની વાત કરે છે? વળી પાછા કોઈ સામે પ્રશ્ન નહીં. એમ કરતાં કરતાં પાછા અમુક વર્ષો વીતી ગયા અને મોટા ભાઈને લાગ્યું કે મહાવીરનું મન સંસારમાં નથી, એટલે એમણે સામેથી બોલાવીને કહ્યું કે તારે સંન્યાસ લેવો હોય તો લઈ લે, કારણ કે હવે મને વાંધો આવે એમ નથી. અને મહાવીર સ્વામીએ પછી સંન્યાસના માર્ગે ચાલી નીકળ્યા. યાને કે અસ્તિત્વ સામે કોઈ સવાલ નહીં, કોઈ હા નહીં, કોઈ ના નહીં. હવે મટવા માટે થોડા ઊંડા ઉતરીએ કે તમે જોયું હશે કે મેકરણ દાદા હોય કે દાસી જીવણ હોય કે કોઈ પણ સંતના ફોટા તમે જોઈ લો, માય કાંગલા, કંગાળ અને દરિદ્ર ફોટા હશે એમના. એમણે શરીરની કદી પરવા કરી નથી.
અભ્યાસની ધૂણીમાં ધખાવી નાખ્યું શરીરને. આજકાલ તો પોતાની જાતને જે સંતો કહેવરાવે છે એને તમે જોજો, લાલ ટામેટા જેવા હોય, ગાડીઓમાં ફરતા હોય, લોકોનું ખાઈ ખાઈને મોટી મોટી ફાંદો વધારી હોય, પછી ભવસાગરની વેતરણી તરવાની વાત ક્યાં રહે? એ વ્યભિચારની વેતરણીમાં જ ડૂબી જાય. તો પહેલાંના સંતો તમે જુઓ, એકદમ દરિદ્ર. અને ખાસ વાત તો એ છે કે તમે જોજો, સાચા સંતોએ કોઈ કામ ધંધો કર્યો નથી. જબરું રહસ્ય છે ને. એટલે વાલા ભાણ સાહેબે કહ્યું છે કે ભાણ કહે ભટકીશ નહીં, મથી જોતું માય, સત્ય તને સમજાઈ જશે, પછી કરવું પડશે નહીં કાંઈ. મતલબ કે કામ ધંધો પણ નહીં કરવો પડે. વિચારો મિત્રો, યાની આખું અસ્તિત્વ તમારી ઉપર ઓળઘોળ હશે વાલા. તારે કાંઈ નહીં કરવું પડે. આજકાલ તમે જોયું હશે, હું તો ટીવીમાં ઘણીવાર જોતો હોઉં કે સંતો શેઠિયાઓના નામ બોલતા હોય. ફલાણા દાનવીરે સંતોને જમાડ્યા, આટલું દાન કર્યું. વાલા, એના દરબારમાં બેસીને એની આબરૂ શું કામ કાઢો છો? શરમ આવવી જોઈએ તમને. અને પહેલાં તમે જુઓ, સંતને જ્યારે જ્યારે ભીડ પડીને, એ આવ્યો છે ઉઘાડા પગે, દોડતો આવ્યો છે. કારણ કે સંતોએ એની પાસે જ માગ્યું છે. કદી સંસારના કોઈ દાનવીરો પાસે માગ્યું નથી. અને એ પણ હૃદયની કેવી આજીજી. વાલા, મને ભીડ પડી ભૂધરા. અને એટલા શબ્દોમાં તો ભૂધરાની ઊંઘ હરામ થઈ જાય. એનું નામ સાચા સંતો. જીવણ સાહેબને જ્યારે કોળીઓની જરૂર પડી ત્યારે એમણે કહ્યું ને કે 20 કોડીમાં શું લોભાણો શામળા. ત્યારે એમની કોડીઓ આપવા આવ્યો. કારણ કે સમજી ગયા હતા કે 1000 હાથવાળો બેઠો છે. મારે શું જરૂર આ 2 હાથવાળા માણસોની? સંતો રડ્યા અને કકડ્યા પણ છે, પણ દુનિયા આગળ નહીં. એ 1000 હાથવાળા આગળ રડ્યા હોય. આજે મને મારા એક સંત મિત્રની યાદ આવે છે, જે હાલ આ દુનિયામાં નથી. એકદમ જોકર જેવો માણસ. ઘણીવાર મેં પણ એમને કહેલું કે ભાઈ, કદીક તો વાતને ગંભીરતાથી લો. એકવાર એવી જ આધ્યાત્મિક ચર્ચા ચાલતી હતી કે જગત છે કે નહીં. ત્યારે એમણે કહેલું કે જગત નથી. જ્યાં સુધી પગાર પાણી રેગ્યુલર આવે અને લોનના હપ્તા રેગ્યુલર ભરાય, ત્યાં સુધી જગત નથી. પણ જો પગાર ના થાય અને લોનના હપ્તા માટે બેંકવાળાનો ફોન આવે, ત્યારે મને સાલું લાગે છે કે હા, જગત છે. આવી હંમેશા કોઈ પણ વાત હોય એ મજાકમાં જ કરતા. એમણે મને એકવાર દિલ ખોલીને કહેલું કે દિનેશભાઈ, જેને પણ હું મળ્યો છું,
મોજમાં જ મળ્યો છું. મારો ચહેરો કોઈ મિત્રને યાદ પણ આવે ને તો એ એકલો એકલો હસી નાખે, એવી મસ્તીમાં મળેલો છું. પણ સાથે હું રડ્યો પણ બહુ છું, પણ એકલો એકલો, અને એ પણ ફક્ત 1000 હાથવાળા આગળ જ. મને જીવનમાં જ્યારે પણ તકલીફ પડી એ આવ્યો પણ છે. લોકો જે કહેતા હોય, પણ હું એની બહુ નજીક છું. અને એમની વાત સાચી હતી. પૂરેપૂરો સંત માણસ હતો. અને આમેય મારે તો એવા જ મિત્રો સાથે પનારો પડેલો, જેમણે આધ્યાત્મિક જગતમાં કાંઈક ખેડાણ કર્યું હોય. આ મટી જવાની વાતો છે મિત્રો. મને વર્ષો પહેલાં વાંચેલી એક કવિતા યાદ આવે છે કે ચોક પર ઊભી કરેલી સૂળી પર, ચોક પર ઊભી કરેલી સૂળી પર હસતા હસતા વિંધાઈ જવાની હામ હોય તો જ તું કવિતા કરી શકે કદાચ. ચોક પર ઊભી કરેલી સૂળી પર હસતા હસતા વિંધાઈ જવાની હામ હોય તો જ તું કવિતા કરી શકે, અને કદાચ તો પણ કવિ પાછળ લખે છે કે કદાચ. કરોળિયાની જાળમાં આખું બ્રહ્માંડ તરફડતું જોવાની આંખ હોય તો જ તું કવિતા કરી શકે કદાચ. યાને કે તું પરમાત્માના દરબારમાં તો જ કવિતા કરી શકે વાલા. એટલે મિત્રો, મટી જવા માટે તમારે તમારું હોવાપણું ભૂલી જવું પડે. અને એના માટે અભ્યાસની જરૂર નથી. તમે આ સેકન્ડથી પણ મટી જાઓ. જો તમે મટી શકવાની તમારામાં તાકાત હોય તો. એના માટે થોડા કઠોર પણ બનવું પડે ભાઈ. માની લો કે કોઈ પરમાત્મા નથી, કોઈ આત્મા નથી, કોઈ વાલો નથી આવવાનો. તમારે જાતે જ આ કરવું પડશે. અભ્યાસ ચાલુ રાખો, સાથે જીવનમાં હલકા પણ બની જાઓ. તમે જે તમારું વ્યક્તિત્વ ઊભું કર્યું છે ને, કે હું એટલે બસ આવો જ, મને કદી આમ ના ફાવે તેમ ન ફાવે, એ વ્યક્તિત્વ મિટાવી દો તો તમે અસ્તિત્વમાં ભળી જશો. ભાઈ, કપડાને જે ડાઘ નહોતા પડવા દેતા એ કફનની પસંદગી નથી કરી શક્યા વાલા. તમને ખબર નથી કે તમે કોની સાથે બાથ ભીડી રહ્યા છો. એક સુપર પાવર છે જેની સત્તા આગળ તમારું શાણપણ નકામું છે. અને જેને આ સમજાઈ ગયું ને, જેસલ જાડેજો, મીરા, એ લોકોએ એક જ સેકન્ડમાં મૂકી દીધું કે બસ હવે અહીંથી પૂર્વા પરનું જીવવાનું, તારી મોજ તારી મરજી. પણ એટલી હિંમત ક્યાં છે આપણી? એટલે મિત્રો, અમુક સાચા ખોજીઓનો આ સવાલ હતો કે મટી તો જવું છે, પણ કેમનું મટી જવું? એ સવાલ મને રાતે ઊંઘવા નથી દેતો. એટલે શક્ય હશે ત્યાં સુધી હું મારી અંદરના જોગીને વિનંતી કરીશ
કે આ સવાલ પર વિડીયો વધુ બનાવતો રહે. અંતમાં છતાં પણ આધ્યાત્મિક ખેડાણમાં મટી જવા માગતા હોય તો મરજીવા બનીને આવજો વાલા. કોઈ પણ સમયે ફોન કરજો. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. મહેરબાની કરીને એ નંબર વોટ્સઅપનો નથી, એટલે મેસેજ ના કરતા. આપણે એક જ પંથના પથિક છીએ. એકબીજાના સહારે વચ્ચે કોઈ વચેટિયાને લાવ્યા વગર પહોંચી જઈશું, એની મારી ગેરંટી છે તમને. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.